માતું હવે કરણી કરને સહાય, જાહેર જગમાં જોગણી માતું પ્રગટ છો વરૂડિયા, જે ઘરમાં લઈ જાલિયો માડી મારી આરત આંગળીઓ, જે ઘરમાં લઈ જાલિયો માડી મારી આરત આંગળીઓ, જગદંબા હવે મેલજે માડી મારી પાપા પગલીઓ, એક તારો માં આશરો કે એક તારો છે આધાર, એક તારો માં આશરો કે એક તારો છે આધાર, તારા વિના માત્ર લોકમાં એ માડી કોણ પકડે મારી બાઈ, એ માડી કોણ પકડે મારી બાઈ. ઉપલેટાને આંગણે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમની હું તમે રાહ જોઈને બેઠા હોય એવો કાર્યક્રમ છે આજ મિત્રો. એક સંતની મઢુલી પ્રાતઃ વંદની પૂજ્ય બજરંગદાસ બાપા એમના સાનિધ્યમાં હું તમે મળ્યા હોય મિત્રો. વડીલો, નવયુવાનો, એટલે વાત હું આપને નહીં કરતો હતો એવા પ્રસંગે આજે હું તમે મળ્યા છે. આ વડીલોનું એક દ્રઢ મનોબળ, નવયુવાનોની મહેનત અને વડીલોનું માર્ગદર્શન, આવું સરસ મજાનું આયોજન કરી શકો એની પાછળનું એક જ કારણ કવિને લખવું પડે કે દ્રઢ મનોબળ દાખવો તો કોઈનો મુશ્કેલ કામ, શ્રદ્ધા અને શ્રમ પહોંચાડશે તમને મન ધાર્યા મુકામ, અને અસ્થિર મનનો માનવી ડગલું ભરી શકતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય કદી નડતો નથી. અસ્થિર મનનો માનવી ડગલું ભરી શકતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય કદી નડતો નથી. એક સંતના સાનિધ્યમાં મળ્યા છે. ગંગા નદીના કિનારા ઉપર જઈને એમ કહેવાય છે કે કોઈ કવિએ માં ગંગાને પ્રશ્ન કરેલો કે હે માં ગંગા, હે ભગવતી, માણસો તારામાં પાપ ધોવા માટેથી ના આવે છે, અને આપણે એમ કહીએ ભાઈ ઘણા પાપ ભેળા થઈ ગયા, હાલો ગંગા નદીમાં જઈને એકાદ ધુબકો મારી આવી. તો કવિ માં ગંગાને પ્રશ્ન કરે છે કે માં, આખા દિવસનો કચરો અમારી બેન દીકરી એક ઠેકાણે ભેગો કરે ને તો એ અમુક સમય થાય ત્યાં કવિ કે ઉકળડો થઈ જાય, તો માણસો તો તારામાં પાપ ધોવા માટે થઈને આવે છે, તને અકળામણ નથી થતી? તારામાં કેટલું પાપ ભેળું થયું હોય છે? અને તેદી માં ગંગાએ જવાબ આપેલો, કવિરાજ, સૌરાષ્ટ્રની કોઈ બ્રહ્મચારણી કે બજરંગદાસ બાપા જેવો સંત આવીને મારામાં એક ધુબકો મારે ને તેથી કવિ હું પાવન થઈ જાઉં છું, એટલે મારામાં પાપ ભેળું થતું જ નથી. આવો સંત આવીને મારામાં એક ધુબકો મારે તેથી કવિ હું પાવન થઈ જાઉં છું, એટલે મારામાં પાપ ભેળું થતું જ નથી. એવા સંતના સાનિધ્યમાં આજ આપણે મળ્યા છીએ. તો આપણે માં ભગવતીને પ્રાર્થના કરી કે માં દેવી દીઘણા તું પાધરી એ માં દી પાધેરા, હોય કો કફેર તણા તો એને વેલા ટાલજે વરુડી. હે માં જગદંબા, અમારા જીવનમાં તો ઘણા દિવસો આવતા હોય, એમાં કોઈક દિવસ આનંદ ન હોય, કોઈક દિવસ આનંદનો કદાચ ન પણ હોય, એટલે તું પાધરીએ માં દી પાધરા, તારી અમી દ્રષ્ટિ હોય, તારી કૃપા હોય, ત્યાં લગી જ અમારા દિવસો આનંદના હોય.
એમ હોય કો કફીર તણા તો એને વેલા ટાળજે વરુડી અને ચિતરેલ અમારા ચાકલા તારે બારણે બાંધા બાય એમાં ઉણ પ્રિય કાં આય તો હવે રંગ પુરજે રવેચી અને જે કર માલી જાલિયું માડી મારી આરત આંગળિયું જગદંબા હવે ને મેલજે કારણ કે આ તો અમારી પાપા પગલિયું. માં જગદંબા ભગવતીની પ્રાર્થના મેં કરી. કલાકાર મિત્રોનો બહુ ટૂંકમાં પરિચય આપી દઉં. માં ભગવતીની પ્રાર્થના મેં કરી. હવે ભલે જ્યાં ઊભા હોય ત્યાં ઊભા, વાંધો નહીં, જગ્યા ન પડે પણ બિચારા શું કરે. કલાકાર મિત્રોનો બહુ ટૂંકમાં પરિચય આપી દઉં તો આજે એવા કલાકારો આ સ્ટેજ ઉપર બિરાજમાન છે મિત્રો. અવારનવાર આપ સીડી કેસેટની માલિપા નિહાળતા હો, સાંભળતા હો, દૂરદર્શન ઉપર જોતા હો, આલ્ફા ચેનલ ઉપર નિહાળતા હો, એવા કલાકારો આ સ્ટેજ ઉપર બિરાજમાન છે. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, આલાર, બરડો, બારાડીથી માંડી અને પરદેશની ધરતી ઉપર પોતાના સૂરના પડઘા પાડી દીધા છે. જેમની પાસેથી ભજનો સાંભળવા, ગીતો સાંભળવા, એમાંય બાપાના ભજનો સાંભળવા એ તો એક જીવનનો લાવો કહું તો કહી શકાય. એવા મંજુલાબેન ગોસ્વામી, ડબલ અવાજના અનેરી ગાયિકા, એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. મંજુલાબેન ગોસ્વામી એ નામને આપણે વધાવી લેવું જોઈએ. એથી આગળ વાત કરું તો જે આજ વર્ષોથી ડાયરાની દુનિયાનું જૂનું નામ, ગુંજતું નામ, અને એમાં અમુક નામો મિત્રો એવા છે, આજ ઉપલેટામાં પ્રોગ્રામ હોય તો કાલે કચ્છમાં પ્રોગ્રામ હોય તો પરમ દિવસે મુંબઈની માલિકમાં પ્રોગ્રામ હોય, જેમની પાસેથી ભજનો સાંભળવા, એ તો એમાંય દેશી ભજનો સાંભળવા એ તો એક જીવનનો લાવો કહું તો કહી શકાય. બેન ભારતીબેન મકવાણા આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ નામને મિત્રો આપણે વધાવી લેવું જોઈએ. એથી આગળ વાત કરું તો બહુ નાની ઉંમરની માલી પાસે સારા એવા ભજનો ગીતો ગાઈ જાણે છે. તમે એ ગાવા બેસે એટલે તમને ખબર પડશે કે ઉંમરને અને કલાને સંબંધ નથી હોતો. શ્રુતિબેન આહિર એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. એથી આગળ વાત કરું તો આપ સૌએ મિત્રો નામ સાંભળ્યું હોય, ઘણા વડીલો બેઠા એને તો પોતે સાંભળ્યા પણ હોય. તમે જેસલ તોરલ પિક્ચર જોયું હોય તો એ જેસલ તોરલ ફિલ્મ બહુ જૂનું પિક્ચર, અને એની માલિપા જે ગીતો ગાયા છે ઇસ્માલભાઈ વાલેરા. ડાયરાની દુનિયાનું એક જબરું નામ નથું ભાઈ, કે અમે જેની પાસે કાંઈ ન કહેવાય એમ કહું તો કહી શકાય. આજે મિત્રો તમે અમને સાંભળો એ તમારી મહાનતા છે, પણ ઇસ્માલભાઈ વાલેરાનું નામ પડે અને સારા સારા ગાયકો, સારા સારા સાહિત્યકારોને એમ થાય કે ઇસ્માલભાઈ વાલેરા એ તો એક જબરજસ્ત નામ હતું મિત્રો. એમના સુપુત્ર નિજામભાઈ વાલેરા આજના કાર્યક્રમમાં ભાગ લેવાના. મિત્રો આ નામને એ રીતે વધાવી લેજો. ઇસ્માલભાઈ વાલેરાના સુપુત્ર છે નિજામભાઈ, એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. એથી આગળ વાત કરું તો લોક સાહિત્ય 80 વર્ષની બહુ સારી રીતે વાતો કરી જાણે છે એવો અમારો જુનાગઢનો બાળ કલાકાર દિવ્યેશભાઈ જેઠવા, એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જે કવિદાદ મા ભગવતીના દુહા લખે કે મદ દરિયે તોફાનમાં તમારું હયું ન રીએ હાથ, તો એને કહેજો કે મા ખોડિયારને એકવાર યાદ કરે, અને વગર વાંકે કોઈ તમને નાહકના કનરડી જાય, તો એને કહેજો કે મા ખોડિયારને એકવાર યાદ કરે. એ કવિદાદને કાળજા કેરો કટકોઈ લખવો પડ્યો, અને એ કવિદાદને એક વખત એમ પણ લખવું પડ્યું કે ધીરા રે ધીરા તું વગાડ, કાળ જામ વાગે છે ટેરીવા. હાજી રમકડા પછી ઢોલકના બેતાજ બાદશાહનું જેને બિરુદ મળ્યું હોય એવો એક જબરજસ્ત કલાકાર, ડાયરાની દુનિયાનું એક જબરું નામ ફિરોઝભાઈ મીર આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. મિત્રો આ નામને આપણે વધાવી લેવું જોઈએ. એથી આગળ વાત કરું તો ભાઈ શ્રી સલીમભાઈ મીર એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે, તબલા ઉપર સંગત આપે છે. બેન્જોની દુનિયાનું એક જબરું નામ, ડાયરાની દુનિયાનું એક ગુંજતું નામ ભાઈ શ્રી રમેશભાઈ, એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. મજીરાના માણીંગરો ભાઈ અશરફભાઈ વધાર્યા ને, અશરફભાઈ અને કિશોરભાઈ ભરતભાઈ, એ પણ આજના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. મારું નામ વિક્રમ ગઢવી. લોક સાહિત્ય 80 વર્ષની વાતો આપને મોજ આવશે એ રીતે હમલાવતો રહીશ. ઉપલેટાની માલિપા તો મિત્રો ઘણા પ્રોગ્રામ કર્યા છે, પણ આજનો કાર્યક્રમ એવો કાર્યક્રમ છે કે કાર્યક્રમ પોતાનો કરી લેવો પડે. આજનો કાર્યક્રમ અમારે યોગેશભાઈ મને પોતે ફોન કર્યો, મને કે વિક્રમભાઈ આ રીતનું એક આયોજન છે, એટલે નામ આપ્યા. મને કે નરેન્દ્રભાઈ ચાવડા, પરાક્રમસિંહ બાપુ, પિયુષભાઈ, ભાઈ શ્રી દીપકભાઈ ટીલવા, આપણે અહીંના જાણીતા શિક્ષક ચીકાભાઈ પટેલ,
આ વડીલોએ જે એક દ્રઢ મનોબળથી ખરેખર એક આયોજન મિત્રો ઉપાડ્યું છે, તો આયા સ્ટેજ ઉપર તમારા તરફથી જે કાંઈ રકમ મળે એમાં આમાંથી કોઈ કલાકાર એક પૈસો ઘેરે લઈને જવાના નથી. આ તમામ રકમ આ ભગીરથ કાર્યની માલિપા મિત્રો સોંપી અને સવારે નીકળી જવું આવું નક્કી કર્યું. તો અહીંયા જે વડીલોની ઈચ્છા હોય એ પોતાની હાથે ઉદાર હાથે ફાળો આપે એવી એક હૃદયની ભાવના સાથે. બીજી વાત આપને એ કરી દઉં, આજ તો એવા રૂડા માઇક છે મિત્રો, નકર હમણાં એક મુંબઈમાં પ્રોગ્રામ હતો, અહીંનું નથી કે હું આજુબાજુનું, નકર વરી કોક બેઠું હોય છે તેને એમ થાય કે વિક્રમભાઈ અમારી ક્યાં લઈને બેઠા. મુંબઈમાં એક પ્રોગ્રામ હતો, એક જણો 7-8 માઇક્રોફોન મારી પાસે રાખી દીધા. મેં કીધું કોઈ એટલા બધાની જરૂર નથી, એક જ રાખો, મને કે એક જ ચાલુ છે, બાકી બધા બંધ છે કે. પણ અહીં તો ગેબી ધ્વનિ સરસ મજાનું ઉપલેટાનું ગૌરવ કહી શકાય એવા રોડા માઇક છે. જ્યાં આપ બેહો ત્યાં સરસ બેહવાની વ્યવસ્થા છે, જ્યાં બેહોની સંભળાય એવી વ્યવસ્થા છે. તો ગણપતિની વંદના લઈ આપની સમક્ષ રજૂ કરું છું બેન ભારતીબેન મકવાણા. જેટલી આપની શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા. બોલો રામચંદ્ર ભગવાન કી, બજરંગદાસ બાપાની, પવન સુત હનુમાન કી, अपने अपने मात पिता की। सदा भवानी सहाय रहो, सन्मुख वसो गणेश, पंचदेव रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश। सुरबिन मिले नहीं सरस्वती, सुरबिन मिले नहीं सरस्वती, सुरबिन मिले नहीं सरस्वती, और गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे ना आरती, अन्न बिन टके नहीं प्राण। प्रथम नाम परमेश्वर, प्रथम नाम परमेश्वर, जिन जगत माइंडो जो नर मूर्ख हम जे नहीं, हर
એ સતગુરુ વિના વાત કેસી એ કોઈ મળે સંત ઉપદેશી કોઈ મળે
ગામની માલિપા આપ સૌ તો પધાર્યા છે, પણ એવા અડાબીડ મહેમાનો પણ આ પધાર્યા છે. ઉપલેટા જેનું વતન જુનાગઢ થાય એવા અમારે વિજય બાપુ યોગાનંદી પધાર્યા છે, રાજકોટથી નાણભાઈ પધાર્યા છે, એમની સાથે એમનું મિત્ર મંડળ. હોનાની હાકલે બાંધી તોય ન આવે મિત્રો, આજે એક પ્રેમને તાતણે બંધાઈને આવ્યા છે. કારણ કે સच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, नहीं होगी तो समझना तेरी कहीं कसर होगी. सच्चे प्रेम की सारे जहां पे असर होगी, नहीं होगी तो समझना तेरी कहीं कसर होगी. ये युक्ति अजमा के अगर मौत आ जाए हिंगोल, समझना कर चाहक के दिल में एक तेरी खबर होगी. सच्चे प्रेम की सारे जहां पे असर होगी. બહુ સરસ રીતે ગણપતિની વંદના કરી. હમણાં મને એક મિત્રે બહુ સારી વાત કરી હતી. મને કે વિક્રમભાઈ આપણે ભજનમાં જઈ, સપ્તાહની માલિપા જઈ, આખી રાત આપણે ભજનમાં બેહી, આપણને થાક ન લાગે. અને વાત એ સાચી મિત્રો, થાક ન લાગે. આપણે ઉપલેટામાં જોઈએ છીએ ધીરુભાઈ ના બધા આખી રાત ભજનમાં કેટલા ઠેકડા મારે, પણ લોજમાં કોઈ દી એને સવારે કાંઈ કાઉન્ટર ઉપર બેહવામાં કાંઈ તકલીફ થઈ ન થાય. કારણ કે એમાં ભક્તિ વળી છે. જે વસ્તુની અંદર ભક્તિ ભળે ની વસ્તુની મહાનતા વધી જાય. તમે જોજો પ્રવાસની અંદર ભક્તિ ભળે એટલે યાત્રા બની જાય, મકાનની અંદર ભક્તિ ભળે એટલે મંદિર બની જાય, અને ભોજનની અંદર ભક્તિ ભળે એટલે પ્રસાદ બની જાય. અહીંથી આપણે સીતારામ સીતારામ કરતા આપણે સોમનાથ જઈએ તો સોમનાથની આપણી યાત્રા ગણાઈ જાય. પણ બરફના ગાંગડા ઢેફલા ડબરા લઈને આપણે હરિદ્વાર જઈએ તો આપણી યાત્રા ન ગણાય. એ તો આપણો પ્રવાસ ગણાય. કારણ કે મોજે બહાર કરવા જ આપણે હાવ નીકળ્યા છીએ. હે એ મકાનની અંદર ભક્તિ ભળે એટલે મંદિર બની જાય, ભોજનની અંદર ભક્તિ ભળે એટલે પ્રસાદ બની જાય. એની તમને એક વાત કરું, માતાઓ બહેનો બેઠા છે એટલે સત્યનારાયણની કથા હોય તઈ આપણે શીરો બનાવીએ, મહેમાન આવે તઈ આપણે શીરો બનાવીએ. હવે તમે બેનું પૂજ્યો, રવો એનો હોય, ખાંડી નહીં હોય, કદાચ બનાવવાળા બેને નહીં હોય, પણ સત્યનારાયણની કથામાં શીરો બનાવવામાં આવે, આંખે અડાડીને પછી ખવાય, ઓઈલો ઉભે ઘરે ખવાય. કારણ કે ઓમાં ભક્તિ ભળી છે, આમાં ભક્તિ નથી ભળી. હા, આજે આ ઢોલક વાળો ઉપાડો લઈને ઉઠ્યો, કચ્છમાંથી સીધો આવ્યો ને. માણાવદરથી મામલતદાર સાહેબ દલ સાહેબ પધાર્યા છે. વાત હું આપને એ કરતો હતો, એમાંય લોજની વાત આવી ને એટલે વચ્ચે આપને એક વાત કરી દઉં. હા, એક લોજ વાળાએ બોર્ડ માર્યું હતું, બોર્ડ માર્યું હતું કે અહીંયા જે જમી જાય એને પોતા પાસેથી પૈસા નથી લેવામાં આવતા, પણ એના પૌત્ર પાસેથી એટલે કે દીકરાના દીકરા પાસેથી પૈસા લેવામાં આવે. હવે લોજ વાળાએ બોર્ડ માર્યું ને એમાં મારા જેવો એક ધોમ કડરાટ નીકળ્યો, ખિસ્સામાં પાંસ્યું એની. બોર્ડ વાંચ્યું કે અહીંયા તો હરખાય છે કે કે અહીંયા તો હરખા, આ તમે બેઠા એટલે જ આ ધણેરાટી કેવી મજા આવે, કાંઈ ખોટી નથી, હાસી છે. બુદ્ધિ કેવી છે એની વાત કરું. બોર્ડ માર્યું કે અહીંયા જે જમી જાય એનું બિલ એની પાસેથી પૈસા લેવામાં નથી આવતા, પણ એના પુત્ર એટલે દીકરાના દીકરા પાસેથી પૈસા લેવામાં આવે. એમાં મારા જેવો એક ધોમ કડરાટ નીકળ્યો ને એને એમ થયું કે અહીંયા તો હરખાય છે, હાલો જમી આવી. હવે જમીન બારણે નીકળ્યો તો એટલે 100-150 રૂપિયાનું બિલ દીધું ને આની તો સોટલી ખીતો થઈ ગયો કે અહીંયા બોર્ડ માર્યું ને આ બિલ દીએ કેમ. કાઉન્ટર ઉપર જઈને શેઠને કીધું કે અહીંયા આવા ખોટા બોર્ડ મારીને બેઠા છો કે પાછા બિલ પકડાવો કે. તો કેટલું બિલ દીધું કે 100 રૂપિયાનું, કે બિલ આપે જ ને. અરે પણ કે તમે બોર્ડ માર્યો કે અહીંયા દીકરાના દીકરા પાસેથી બિલ લેવામાં આવે ને તમે આ બિલ મને કેમ દિયો. ઓલો લોજ વાળો કે આ તારો દાદો ખાઈ ગયો તો ને એનું બિલ છે. હે કે આ તારો દાદો ખાઈ ગયો તો આ એનું બિલ છે. કહેવાનો મારો અર્થ બુદ્ધિ ગજબ છે. પણ મિત્રો, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, બહુ સરસ રીતે પોતે રજૂઆત કર્યું ને. આ દેશ તો ઈ દેશ છે મિત્રો, આ દેશ ઈ દેશ છે. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી જા ભગવાન, તું થાને મોળો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી ભગવાન, તું થાને મોળો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. ભલા માણા એકવાર અખિલ બ્રહ્માંડના માલિકને આ દેશનો માણસ એમ કહે, આ દેશનો કવિ એમ કહે કે એકવાર અમારી કાઠિયાવાડની માલિપા ભૂલો પડી ભગવાન. કદાચ અમારા ઘરની માલિપા એક ટકનું અનાજ નહીં હોય ને તો રાતી જાહેરનો રોટલો તને જમાડી દેવું. અને એથી આગળ વાત કરું તો અમારા ઘરમાં કાંઈ નહીં હોય ને તેથી અમે અમારા દીકરા ખાંડીને તને ખવડાવી દેવું, તેથી અમે અચકાવો નહીં કે.
હે અમે અમારા દીકરા ખાંડીને તને ખવડાવી દેતા હચકા હું નહીં. એ આ દેશ કહી શકે મિત્રો. અને હું તો એમ કહું છું ઘણી વખત એક જાહેરાત એક કરી દઉં. એક જાહેરાત આ જાહેરાત કરવી એટલા માટે મિત્રો કે તમારા મારા બધાની આ ફરજ આવે છે. અહીંયા આયોજક મિત્રોએ મને હમણાં વાત કરી. એક એવી ફરજ છે, આપ સૌને ખ્યાલ છે ધરતીકંપના આંચકા આવ્યા તેથી મારીને તમારી એ પરિસ્થિતિ શું થઈ હતી આપ સૌએ સાંભળ્યું હોય અવારનવાર, એટલે વધારે કહેવાની જરૂર નથી. પણ આજે એક એવી પરિસ્થિતિ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની માલિપા જે આદિવાસી લોકો જે જીવે છે, પૂજ્ય ધર્મબંધુજી મહારાજ આજે અહીં હાજરી નથી આપી શક્યા, પણ એમનો સંદેશો આવ્યો છે. એટલા માટે આયોજક મિત્રોએ મને કીધું, મને કે વિક્રમભાઈ આ જાહેરાત ખાસ કરજો. અને એમાં મારે ને તમારે બીજું કાંઈ મિત્રો દેવાનું નથી. આપ જે પૈસા આપો એ તો વસ્તુ જ આખી જુદી છે, પણ જે બનાસકાંઠા અને સાબરકાંઠાની માલિપા નાનભાઈ એવા મિત્રો જે જીવે છે, મારા ને તમારા જે ભાઈઓ છે, મારી ને તમારી જે માતાઓ છે, મારી ને તમારી જે બહેનો કહી શકાય, એને પહેરવા માટે આજ જૂના નવા કપડાં તો ન્યા પણ જૂના કપડાં નથી મિત્રો. એટલે એને મોકલવાની અહીંથી આ મિત્રો વ્યવસ્થા કરી દેશે. પણ આપના પાસે કોઈ જૂનું કપડું હોય, નવું કપડું આપને આપવું હોય તો એ તો આપની મહાનતા છે. પણ તમે જે કપડું તમને તમારા બાળકોને એમ થયું હોય કે આ કપડું મમ્મી હવે મને નથી ગમતું, પપ્પા આ કપડું મને હવે નથી ગમતું, તો એ કપડું હોય, જૂના કપડાં જે કાંઈ તમારી પાસે હોય, એ આ મિત્રો જે અહીંયા વડીલો છે, પૂજ્ય બાપુનો ધર્મબંધુજી મહારાજનો આવો આદેશ છે કે આ જે બનાસકાંઠાની માલિપા અને આદિવાસી લોકો જે જીવે છે એના માટે થઈ આપણે વ્યવસ્થા કરવાની છે. તો જે આપની સંપત્તિ હોય એ પ્રમાણે આપ અહીંયા આપી શકો છો. અને અહીંયા એટલે જે અહીંયા વડચોક ગૌસેવા સમાજ ઉપલેટા માનવ સેવા સમિતિ છે, ત્યાં સુરેશભાઈ માકડિયા, એમની પાસે આ વસ્તુ તમે મોકલાવી શકો છો. એમનો ફોન છે 221110. અને જીકાભાઈ પટેલ તથા પરાક્રમસિંહ બાપુ, આ જે વડીલો અહીંના જે આયોજક મિત્રો છે એમની પાસે જઈ અને આપ આ સંપર્ક કરી શકો અને ત્યાં જઈ આ યથાયોગ્ય ફાળોય લખાવી શકો. અને કપડાં એવા મોકલજો, જૂના મોકલો, નવા મોકલો, જે મોકલો એ ઓલાને કાયમ આવે એવા મોકલજો. હા, નકર મોરબીની હોનારતમાં અમારે જુનાગઢ વાળાએ કપડાં મોકલ્યા હતા, પાર્સલ આખું પાછું આવ્યું હોય કે આ માપનો માણસ જ નથી અહીંયા કોઈ. નહીં બસ છેલ્લે 10 કહેવાય એને દો. આખા પાર્સલ અમુક ઠેકાણેથી પાછા આવે. હા, આગળ અમે મોબાઈલની વાત કરતા હતા, અમારે યોગેશભાઈ ને હું બધા બેઠા હતા. મોબાઈલ એટલે વિજય બાપુ ખરેખર તમે જોવો ને તો હાવ ખોટું બોલવાનું સાધન છે. વિજ્ઞાનની સ્થિતિને આપણે માન આપીએ, ટીકા નથી કરતા, પણ હાવ ખોટું બોલવાનું સાધન છે. તમે જુનાગઢમાં બેઠા હો, તમે એમ કહો કે હું રાજકોટથી બોલું છું, શું ખબર પડે ભાઈ બાયુને? પણ બાયુમાં બુદ્ધિ છે, બાયુ પકડી લે. એક જણાએ ફોન કર્યો ઘેરે મોબાઈલમાં, ક્યાંથી બોલો? તો કે આપણે મોબાઈલ લીધો ને એમાં જ વાત કરું છું. બાલ બચ્ચા બધાય મજામાં? તો કે બધાય મજામાં, પણ મોબાઈલમાં વાત કરો, તમે બેઠા ક્યાં? કે ગાડીમાં બેઠો બેઠો જ વાત કરું. તો ગાડીમાં બેઠા તો હા તો હોરન મારો જોઈએ. કપાર કોકની વાડીએ બેઠો હોય હું હોરન મારે? બાયુની બુદ્ધિ ગજબ છે. તમે આપણે અભિમાનીના પુતળા થઈને ડખડીએ છીએ કે પુરુષોમાં બુદ્ધિ છે, બહેનોમાં બુદ્ધિ ન હોય. કોણે કીધું ભાઈ બાયુમાં બુદ્ધિ નથી? હાયતમ આઠમનો તહેવાર આવે, બાયું હાયતમ આઠમ કરવા માવતેર જાય. હવે મેન તમે કોઈ દી વિચાર કર્યો કે ભાઈ બાયું હાયતમ આઠમ કરવા પિયરમાં જ હું કામ જાય, માવતેરે જ હું કામ જાય? નકર ઢેફલા તો આપણે અહીંયા કર્યા હોય ને. હે, પણ હાયતમ આઠમ કરવા બાયું માવતર હું કામે જાય? એમાં એની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે કે આ મરી ગયો જુગાર રમવા બેહી જાય ને એકાદો દોરો છે હારી જાય, એ કરતા સલામત ઠેકાણે પૂગી જાવ. બુદ્ધિનો ઉપયોગ છે આ, હાવ ચોખ્ખી વાત છે. એક બેન કાયમ કટલેરી વાળા જાય ને, 4-5 દી લગી કટલેરી વાળા ગયા. એક દી ઓલા કટલેરી વાળાએ કીધું કે બેન તમે કાયમ આવો છો, ભાવ પૂછી જાવ છો, કાંઈ લેતા તો નથી? બેન કે ભાઈ હું લઈ જાઉં પણ તને ખબર નથી રહેતી. હે કે અહીંથી બંગડી બોપટી ઘણું જાય પણ તને ખબર નથી રહેતી. હા, બુદ્ધિ ગજબ છે. અને પુરુષમાં તો બુદ્ધિની વાત જ જવા દો. અમારે જુનાગઢમાં એક જણો હવારના પોરમાં આટા મારતો રખડતો નીકળ્યો. 8 વાગ્યામાં ઘેરેથી તૈયાર થઈને નીકળે, કરિયાણા વાળાની દુકાને જઈને ભાવ પૂછે, કાપડ વાળાની દુકાને જઈને ભાવ પૂછે, રેડિયા વાળાની દુકાને જઈને ભાવ પૂછે, કાંઈ લે નહીં. ઓયલા એમ કહે કે જાય એટલે એમ કહે ને કે ચા પાણી પીશો, ઠંડુ પીશો, ગરમ તો ઠંડુ ચાલશે ને ગરમ ચાલશે, બેય ચાલશે, કારણ કે એને તો મફતની મજા જ કરે. હા,
એ ઠંડુ પી આવે, ગરમ પી આવે, પાછો કાંઈ લીએ નહીં. મારો વાલીડો ઘીરે આવીને પાછો બેસી જાય. ઓલા એક દી વેપારીઓ મૂંઝાણા ક્યાં મરી ગયો, કાંઈ લીએ નહીં, સવારના પોરમાં આવીને લોહી પીએ તો આનું કરવું. એમાં એક દી એક રેડિયાવાળાને એમ થયું કે આજ આવે ને એટલે ધતે લગાડી દઉં, રેડિયો દાબી જ દઉં. હવે સવારના પોરમાં ફરતો ફરતો આવ્યો લાકડીને ટેકે, અને રેડિયાવાળા પાસે જઈને જ કીધું કે રેડિયો લેવો છે કે બતાવો. ઓલે રેડિયો બતાવ્યો, 2-3 જાતના રેડિયા બતાવ્યા. 500 રૂપિયાની કિંમતનો રેડિયો, અને ઓલે પૂછ્યું કે આનો ભાવ શું, તો કે 1000 રૂપિયા. અરે 1000 રૂપિયા હોય બાપા, 1000 રૂપિયામાં તો અટાણે ટીવી જડે. 1000 રૂપિયા ન હોય કે આના 500 રૂપિયા દેવા, તો ઉપાડ 500. ઓલાને એમ થયું આ દાબી દે 500 માં, લેવો નથી. હાથમાં રેડિયો લઈને કે આમાં ક્યાં ક્યાં સ્ટેશન આવે, ઓલો કે આમાં તો રાજકોટ આવે, અમદાવાદ આવે, ભુજ આવે, વીજ ભારતી આવે, બધું આવે. કે આ બધું આવે, તો કે હા. કે હું કહું આવે, તો કે બોલો જોઈએ, તો કે આમાં રેલવે સ્ટેશન આવે કે. ઓલો કે રેલવે સ્ટેશન ન આવે, તો બસ સ્ટેન્ડ આવે કે બસ સ્ટેન્ડ ન આવે, તો પોલીસ સ્ટેશન આવે કે. ઓલો કે પોલીસ સ્ટેશન ન આવે, તો કે આ 3 ની તો મારે ખાસ જરૂર છે કે આ ન આવે તો શું કરવું, એમ કરીને રેડિયો મૂકીને થયો હાલતો. આને પુગાય કોઈ વાતે, ગાળ યાદ ચાર કર્યા, પણ તઈ એમ કેવું પડે કાંઈ કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે નિસ્બત બધાને, નકર અહીં કોણ ખરાને પૂછે છે, અને અતરને નીચોવી અહીંયા કોણ ફૂલોની દશાને પૂછે છે, અને આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ પ્રભુને પૂછે છે. આ તો મને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ પ્રભુને પૂછે છે. અને અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને 2-4 કામ સારા થાય તો ઘણું છે. લવ લેશ ડર મોતનો મુજને નહીં સતાવે, મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે. અને મુશ્કેલ છે જિંદગી એની તો મજા છે, પણ જીગરથી જામેનો જીરવાય તોય ઘણું છે. અને વધુ નથી અબળખો હવે આ જીવનનો, ઇજ્જતનું ખાપણ ઓઢી મરાય તોય ઘણું છે. હે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 કામ સારા થાય તો ઘણું છે. મિત્રો એક વસ્તુ બહુ સરસ લખી છે કવિએ, મુશ્કેલ છે જિંદગી એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી પોતે રજૂ કર્યું ને, એટલે આપણે મિત્રો વાત કરું છું. આ હિન્દુસ્તાન નહીં, હિન્દુસ્તાનની બહારના દેશોને તમે એકવાર કમરબંધીઓને એમ કહી દેજો, કદાચ ગમે તે દેશ હોય, ભારત હિન્દુસ્તાન સિવાયનો, અમેરિકા હોય, જાપાન હોય, એને એકવાર તમે એમ કહી દેજો કે તમારી જ્યાં બુદ્ધિ પૂગે, અમારી બુદ્ધિ પૂગે, ત્યાં મિત્રો તમારું વિજ્ઞાન ન પૂગી શકે. ભલે તમે વિજ્ઞાન તમે ગમે એટલું ગોઈતું હોય, પણ અમારી બુદ્ધિ પૂગે ત્યાં તમારું વિજ્ઞાન ટૂંકવું પડે. મિત્રો સત્ય ઘટના આપને કહું, વિજ્ઞાન વાળા કદાચ લોહીની લેબોરેટરી માલિપા લોહી લઈ જાય ને, એમાં એમ કહી શકે કે આમાં શ્વેતકણ કેટલું છે, આમાં હિમોગ્લોબિન કેટલું છે, આ કયું ગ્રુપનું છે, એમ વિજ્ઞાન વાળા કહી હગે. બાકી આ લોહીમાં કેટલી ખાનદાની છે એ વિજ્ઞાન વાળા ન કહી હગે, એ તો આ દેશની શક્તિ કહી શકે કે આની માલિપા કેટલું લોહીમાં ખાનદાની કેટલી છે, એ તો આ હિન્દુસ્તાનની શક્તિ કહી શકે. કદાચ પરદેશવાળા સૂર્ય ઉપર જઈ શકે, બાકી સૂર્ય ઉપર જઈ શકે, સૂર્યની પાસે ન જઈ હગાય. મિત્રો ચંદ્ર ઉપર જઈ હગાય, સૂર્ય પાસે ન જઈ હગાય. તો આ દેશની શક્તિ 7 વર્ષની ચારણની દીકરીએ સૂર્યને એમ કીધું છે કે એ બાપ, એ મોહાળ, તારાથી એક ડગલું હલાય નહીં, કારણ કે મારો ભાઈ અહીં માં પડ્યો, મારો ભાઈ પાતાળની માલિપા પડ્યો છે, તારાથી એક ડગલું ન હલાય. એ તો કહેવાનો મારો અર્થ આ દેશની શક્તિ કહી શકે. એક બીજી જાહેરાત મિત્રો, કોઈ કલાકાર એક પૈસો ઘેરે લઈને જવાના નથી. આ નવયુવાન મિત્રો જે તમારી પાસે આવે, કોઈ દિવસ પોતા માટે થઈને લાંબો હાથ નથી કર્યો, આ ભગીરથ કાર્ય માટે થઈ અને આપની પાસે ફાળો લેવા માટે આવે, યથાયોગ્ય ફાળો લખાવજો. જે આપની સંપત્તિ હોય એ પ્રમાણે. આ મારો વિચાર તો આજ ફિરોજભાઈ એવો છે કે એક કલાકારો પાસેથી પણ આપણે અમુક રકમ લેવી જ છે. તમારી પાસેથી તો અમે થોડા ઘણા પૈસા જે આપની સંપત્તિ હોય એ પ્રમાણે દેજો, કારણ કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરા, સજન તું ઘણજો પણ અસાંજી સંપત અતરી. આપની જે સંપત્તિ હોય એ પ્રમાણે આપણે આપજો. એક જાહેરાત એવી આવી છે કે એને એવી તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી લેજો. નારણભાઈ બાલાસરા, વિજયભાઈ યોગાનંદી, મોમાઈ સ્ટુડિયો તથા મોમાઈ ટ્રાવેલર્સ રાજકોટ, એમના તરફથી આ ભગીરથ કાર્યની માલિપા એક નવયુવાન, એક મિત્રો એ તાળી પાડવાની છે. મિત્રો બેઠા એને તો ખાસ કહું, ઊભા એને, અને આ બાલ્કનીમાં જે બેઠા ને એને ખાસ કહું છું, 5001 રૂપિયા, 5001 આ ભગીરથ કાર્યની માલિપા 5001 રૂપિયા વડીલો તરફથી સહકાર મળ્યો છે. સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. બીજું એક
જે વડીલો આપની પાસેથી નવયુવાન મિત્રો આવે એમની પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી